રાજકોટમાં ઋષિવંશી સમાજના સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના આયોજકોની કરતૂતનો થયો પર્દાફાશ। સમૂહ લગ્નના આયોજક ચંદ્રેશ છત્રોલાએ કથાકાર મુરારી બાપુ અને પૂર્વ સાંસદ રમેશ ધડુક પાસેથી પણ લીધું હતું દાન। 3 થી 4 વર્ષ અગાઉ મુરારી બાપુ પાસેથી 1,51,000 રૂપિયાનો ચાંદલો લીધો હતો, જ્યારે રમેશ ધડુક પાસેથી આયોજકોએ દીકરીઓને કરિયાવરમાં દીવાના બહાને 28 મિક્સર લઈ લીધા હતા। આયોજકોએ કરેલી કરતૂતને દુઃખદ ગણાવી ચંદ્રેશ છત્રોલા સહિતના આયોજકો વિરુદ્ધ કડક કાર્યવાહીની રમેશ ધડુકે માંગ કરી। આની પહેલાં પણ મેં એને વસ્તુઓ આપી હતી અને આ વખતે પણ મારી પાસે આવ્યા અને મેં એમને 28 નંગ મિક્સર પણ આપેલા, પણ આવું જે કૃત્ય કર્યું છે એ દુઃખની છે અને આવા લોકો ઉપર જ્યારે સમૂહ લગ્ન કરતા હોય તેવા લોકો ઉપર પરમિશન લઈ અને સમૂહ લગ્ન કરે આયોજકો કોણ છે એનો ખ્યાલ રાખવો જોઈએ, એટલે ફરીવાર આવી કોઈ ઘટના ન બને। તો આ જ સમૂહ લગ્નને લઈ સોશિયલ મીડિયા પર કેટલીક રીલ્સ પણ વાયરલ થઈ। આયોજકો ફરાર થઈ ગયા બાદ વરરાજા અને કન્યા મોપેડમાં જાન લઈને જઈ રહ્યા હોય તેવી રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ। તો એક નવદંપતિ ચાની કીટલીના ઓટલા પર બેઠા હોય તેવી રીલ્સ પણ વાયરલ થઈ। ઓટલા પર વરરાજા તલવાર લઈને બેઠા હોય તેવી રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતા નાગરિકો પણ આયોજકોના કારસ્તાન પર ફિટકાર વરસાવતા જોવા મળ્યા।